નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડેમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ કેમેસ્ટ્રી 12 સાયન્સ લેક્ચર 11 ચેપ્ટર ફર્સ્ટ સોલિડ સ્ટેટ. ઓકે, સોરી, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે એક કોષ્ટક જોતા હતા જેમાં આયનિક ક્રિસ્ટલાઇન કમ્પાઉન્ડ્સ જે છે બરાબર છે એની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જે સ્ટ્રક્ચર્સ છે બરાબર એ આપણે જોતા હતા. એમાં યાદ હોય તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોયું હતું NaCl, સેકન્ડ વન જે હતું એ હતું સિઝિયમ ક્લોરાઇડ, એન્ડ થર્ડ વન જે લાસ્ટ આપણે જોયું હતું આપણા વિડીયો લેક્ચરની અંદર એ હતું ઝિંક બ્લેન્ડ ZnS ફાલેરાઇટ. ઓકે, હજી પણ કેટલીક રચનાઓ જે છે બાકી છે જે આપણે ફિનિશ કરશું એન્ડ દેન આપણે કેટલાક MCQ સોલ્વ કરશું અને આઈ થિંક નેક્સ્ટ 2 લેક્ચરની અંદર વી આર ગોઈંગ ટુ કમ્પ્લીટ ઓર ફિનિશ અવર ધીસ પર્ટિક્યુલર લેક્ચર લેશન. ઓકે, ચાલો તો આપણે અત્યારે 4th નંબરની રચના જે છે એ જોવાના છીએ બરાબર. ફોર્થ નંબરની જે રચના છે એ આવશે CaF2 બરાબર, કેલ્શિયમ ફ્લોરાઇડ CaF2. હવે આને પર્ટિક્યુલર નામ આપવામાં આવે છે ફ્લોરાઇટ રચના. શું કહેવામાં આવશે? ફ્લોરાઇટ પ્રકારની રચના બરાબર. હવે ઇનકેસ સમટાઈમ્સ તમે ઓબ્ઝર્વ કરશો કે તમારી એક્ઝામની અંદર જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનમાં તમને કહેવામાં આવશે કે સર્ટેન કોઈ કમ્પાઉન્ડ છે એ ફ્લોરાઇડ ટાઈપની રચના ધરાવે છે, તો લાઈક તમારે ત્યારે ડિસાઇડ કરી લેવાનું કે ઇટ હેઝ સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા લાઈક કેલ્શિયમ ફ્લોરાઇડ. ઓકે, જે ફ્લોરાઇટ રચના તરીકે ઓળખાય છે. નોર્મલી આમાં તમે જોશો કે વી હેવ 1 Ca2 પ્લસ આયન અને 2 F-1 આયન. ઓકે, તો અહીંયા જે રેશિયો બને છે ને એ 1:2 બને છે. અત્યાર સુધી આપણે 1:1 વાળી રચના જોઈ હતી, બટ નાવ વી આર ગોઈંગ ટુ લર્ન 1:2 કન્ટેનિંગ સ્ટ્રક્ચર. ઓકે, અત્યારે આપણે કેલ્શિયમ ફ્લોરાઇડ જે જોઈએ છે CaF2, ઓકે, ફ્લોરાઇડ રચના એમાં 1:2 પ્રકારની રચના છે. નોર્મલી કયો આયન ક્યાં ગોઠવાયેલો હશે એની વાત કરીએ તો વી હેવ 2 આયન Ca2 પ્લસ એન્ડ સેકન્ડ વન ઇઝ F-1. ઓકે, હવે આપણે જો Ca+2ની વાત કરીએ ને તો યાદ રાખજો કે દરેક Ca+2 એ CCP રચનામાં હોય છે. CCPનો મતલબ શું થાય? FCC રચના બરાબર. અને F-1 આયન જે છે એ ટેટ્રાહેડ્રલ વોઇડ્સમાં હોય છે. દરેક ટેટ્રાહેડ્રલ વોઇડ્સ બરાબર, એટલે કયું છિદ્ર થાય? ચતુષ્ફલકીય છિદ્રમાં હોય છે બરાબર. રેડી? તો બહુ સિમ્પલ છે. Ca+2 જે છે FCC રચનામાં છે. આપણે પરમાણુની સંખ્યા જોઈએ. ઓકે, લાઈક પહેલાં તો હું તમને સ્ટ્રક્ચર બતાવીશ. ઓકે, આપણે જે દર વખતે જોઈએ છે આપણે એકમ કોષ બનાવશું, તો પ્રોપર ધ્યાન આપવું. ઓકે, તો આજે બનાવીએ છીએ એ આપણો એકમ કોષ બને છે. એ એકમ કોષની અંદર જે આપણા આયનો છે એની સ્પેસ જે છે એ સ્પેસ આપણે ઓલરેડી લખી નાખેલી છે, જે આપણે ખાલી મૂકવાના છે. ઓકે, લાઈક આપણે એવું કીધું કે Ca+2 આયન્સ છે એ CCP રચનામાં છે, દેન ડેફિનેટલી Ca2+ આયન જે છે એ કોર્નર્સ પર અને બધા જ ફેસના સેન્ટરમાં હશે, જે હું અહીંયા દર્શાવું છું. આ Ca2+ બરાબર, Ca2+, એમ દરેક કોર્નર્સ પર Ca2+ જે છે એ આપણને આ રીતે જોવા મળશે. ઓકે, રેડી? ઓકે, દરેકના સેન્ટરમાં Ca2+ છે. ઓકે, દરેક ફલકના સેન્ટરમાં Ca2+ છે. લાઈક પાછળના સેન્ટરમાં Ca2+ અને આગળના ફલકમાં Ca2+. તો Ca+2ની સંખ્યા ગણવી હોય તો એક એકમ કોષમાં Ca+2 આયનની શું ગણવાની છે? સંખ્યા. તો બહુ સિમ્પલ છે ને, 8 × 1/8 પ્લસ 6 × 1/2. તો અહીંયા 1 + 3 હાઉ મચ આયન? 4. ઓકે, દેન આપણે એવું કહી શકીએ કે એક એકમ કોષમાં Ca+2ની સંખ્યા 4 છે.
ઓકે નાવ F-1. F-1 દરેક ચતુષ્ફલકીય છિદ્રમાં છે. હવે હું જો ક્વેશ્ચન પૂછું કે ઇન અ યુનિટ સેલ where is the space of tetrahedral voids, બરાબર, કે ચતુષ્ફલકીય છિદ્રો છે એ એકમ કોષમાં કઈ જગ્યાએ આવેલા હોય છે. ઓકે, દેન તમે આન્સર આપી શકશો, કારણ કે લાસ્ટ વિડીયો લેક્ચરમાં બહુ એકદમ પરફેક્ટ તમને એક્સપ્લેન કરેલું છે. લાઈક કે જે અંતઃવિકર્ણ છે એ અંતઃવિકર્ણ પર બેની સંખ્યામાં એમ ટોટલ 8 ચતુષ્ફલકીય છિદ્ર હોય છે અને દરેક ચતુષ્ફલકીય છિદ્રમાં F-1 આયન ગોઠવાયેલો છે. ઓકે, તો હું અહીંયા ચતુષ્ફલકીય છિદ્ર બનાવું છું. ઓકે, એના માટે મને હેડ્રલ વોઇડ્સ બનાવવા માટે આ રીતે વિકર્ણ બનાવવા પડશે. રેડી? અંતઃવિકર્ણ છે, હું લાલ ડોટ બનાવું છું. એ લાલ ડોટ જે તમે જોવો છો ને એ આપણા F- છે. ઓકે, આ 4 બનાવ્યા. હવે બીજા બનાવવાના છે. લાઈક એક અહીંયા આવશે અને એક કંઈક અહીંયા આવશે. રેડી? તો એક અહીંયા, એક આ જગ્યાએ આવશે. ઓકે, એક અહીંયા બનાવી શકીએ અને એક અહીંયા આવશે. તો તમે જોઈ શકો કે ટોટલ F- આયનની સંખ્યા જે છે તમારી સામે છે અને એ છે 8. તો આપણે ડેફિનેટલી અહીંયા લખી શકીએ કે એક એકમ કોષની અંદર F- આયનની સંખ્યા કેટલી આવશે? 8. તો અહીંયા દર્શાવું છું F- આયનની સંખ્યા એક એકમ કોષમાં કેટલી છે? 8 છે. તો બહુ સિમ્પલ વાત છે. લાઈક આપણને ખબર છે કે એક Ca+2ની સામે કેટલા F- જોઈએ છે? 2 જોઈએ છે ને. તો 4 Ca+2ની સામે કેટલા જોઈએ? 8 જોઈએ. તો વિચારો કે આ એક એકમ કોષની અંદર CaF2ના અણુઓની સંખ્યા કેટલી? સીધી વાત છે કે એકની જે સંખ્યા હોય એટલી સંખ્યા થાય, કારણ કે એક Ca+2 બરાબર 2 F- ને રોકે છે. તો 4 કેટલાને રોકે? 8ને. બરાબર, તો જેટલા Ca+2 હશે ને એટલા અણુ થશે. તો એક એકમ કોષમાં CaF2 અણુની સંખ્યા 4. એક એકમ કોષમાં CaF2 ના અણુની સંખ્યા 4. ઓકે, અણુની સંખ્યા બરાબર 4. ઓકે, નાવ આપણે સવર્ગાંક ઉપર જવું પડશે. બરાબર, કેમ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે સવર્ગાંક જો ફાઇન્ડ આઉટ કરીએ તો ચતુષ્ફલકીય છિદ્રમાં જે પણ ગોઠવાયેલું હોય એની આસપાસ આંકડો કેટલાનો આવે? 4નો આવે. તો સીધી વાત છે કે F-1 જે છે બરાબર એ F-1નો સવર્ગાંક આવશે 4, બીકોઝ ચતુષ્ફલકીય છિદ્રમાં કોણ છે? F-1. દેન સવર્ગાંકની વાત કરું તો Ca2+ જેમ F-1 બરાબર. સવર્ગાંક આનો 4 આવશે તો આનો કેટલો આવશે? 8. એટલે આ તમારે યાદ રાખવાનું થશે કે 8/4, 8 સવર્ગાંક Ca+2નો અને F-1નો 4. F-1નો તો બહુ ઇઝી છે, તમારી સામે જ છે કે જ્યારે કોઈ એલિમેન્ટ ઓર આયન જે છે એ તમે ચતુષ્ફલકીય છિદ્રમાં જુઓ then definitely you can say that particular ion or atom has a coordination number 4. બરાબર, 4 કોઓર્ડિનેશન નંબર આવશે. અને પહેલાંની સંખ્યા છે નેગેટિવ આયનની, એ તો પોઝિટિવ આયન કરતાં ડબલ જ છે. તો સવર્ગાંક એન કરતાં કેવો આવશે? ડબલ આવશે. બરાબર, તો આખું તમને એક્સપ્લેન કરી દીધું કે કઈ રીતે કઈ જગ્યાએ કયો આયન ગોઠવાયેલો હોય છે અને હાઉ મચ એટમ યુ કેન કન્સિડર ઇન અ સિંગલ યુનિટ સેલ. બરાબર છે. તો CaF2ની રચનાને ફ્લોરાઇટ રચના કહેવામાં આવે છે. બીજા પણ આપણે એક્ઝામ્પલ્સ જોશું કે જે સેમ આ ટાઈપની રચના દર્શાવે છે. બરાબર છે, ઇન યુનિટ સેલ. તો આપણે એના એક્ઝામ્પલ્સ જોઈએ. ઓકે, અન્ય એક્ઝામ્પલના જોવાના છે. ચાલો, અન્ય ઉદાહરણોની અંદર કયા કયા આવશે આપણે એ જોઈએ. ઓકે, તો અન્ય ઉદાહરણો રેડી. તો અન્ય ઉદાહરણોની અંદર આવશે લાઈક BaCl2. ઓકે, દેન BaF2. રેડી. પછી આવશે SrCl2, સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ, SrF2,
પછી CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ અને CaF2નું એક્ઝામ્પલ તો આપણે અત્યારે જોઈએ, બરાબર. તો આ જે છે એને ફ્લોરાઇટ રચના કહેવામાં આવે છે. બહુ સિમ્પલ છે અને તમે સમજી શકો એવું છે. રેડી? આગળ વધીએ. હજી પણ ઘણી બધી રચનાઓ આપણે જોવાની છે, જે આપણે બને તો આ લેક્ચરમાં ફિનિશ કરશું. ઓકે, ચાલો 5 રચના આપણે જોઈ હતી. સોરી 4. હવે 5 નંબરની રચના જોઈએ. આમાં ધ્યાન આપજો. 5 નંબરની રચના છે એનું નામ છે, એક્ઝામ્પલ લેવાનું છે Na2, અને એમાં જે આયન છે એ આયન તમને કહી દો. 2 ધન આયન હોય ત્યારે સામે એક કયો આવશે? નેગેટિવ આયન. આગળની જે રચના જોઈ એના કરતાં ઓપોઝિટ રચના અહીંયા તમને જોવા મળશે. લાઈક એમાં 1:2 હતું, આમાં શું આવશે? 2:1. ઓકે, આજે છે એને એન્ટી ફ્લોરાઇટ રચના કહેવાય. શું કહેવાય? એન્ટી ફ્લોરાઇટ રચના. ઓકે, નાવ આપણે હવે એ જોવાના છીએ કે અહીંયા Na+ અને O-2ની સ્પેસ ક્યાં છે યુનિટ સેલની અંદર. એ બધાની પર્ટિક્યુલર જે સ્પેસ છે, જગ્યા છે, એ કઈ છે? લાઈક ફર્સ્ટ ઓફ ઓલ Na+ એન્ડ સેકન્ડ O-2. ચાલો, Na+ આયન ક્યાં હોય છે? તો દરેક ચતુષ્ફલકીય છિદ્રમાં, પહેલાં કરતાં ઊંધું, દરેક ટેટ્રાહેડ્રલ વોઇડ્સ એટલે ચતુષ્ફલકીય છિદ્રમાં. રેડી? ચતુષ્ફલકીય છિદ્રની જગ્યા ક્યાં હોય છે? ખબર ને? અંતઃવિકર્ણ પર છેડાથી સહેજ આગળ ચતુષ્ફલકીય છિદ્ર હોય છે. ઓકે, O-2 જે છે એ કઈ રચનામાં હોય છે? CCP, ઓર તમે કહી શકો FCC રચનામાં. રેડી? આપણે એકમ કોષ બનાવશું અને જેટલા પણ આપણી પાસે આયન છે એને આપણે શું કરશું? ગોઠવશું. ઓકે, ચાલો. રેડી? આ આપણું યુનિટ સેલ છે. યુનિટ સેલની અંદર ફર્સ્ટ ઓફ ઓલ હું પ્રિફર કરીશ કે હું બનાવું અંતઃવિકર્ણ. બરાબર? અંતઃવિકર્ણ જે છે એ નોર્મલી આ રીતે બનશે. એક અંતઃવિકર્ણ આ રીતે અહીંયા આવશે અને બીજું અંતઃવિકર્ણ આ રીતે આવશે. ઓકે, અંતઃવિકર્ણ પર છેડાથી સહેજ આગળ શું હોય? ચતુષ્ફલકીય છિદ્ર હોય. એક ઉપર 2 હોય. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો. ઓકે, ટોટલ 8 ચતુષ્ફલકીય છિદ્ર. હવે ચતુષ્ફલકીય છિદ્રમાં કયો આયન છે? તો આપણને ખબર છે કે ચતુષ્ફલકીય છિદ્રમાં Na+ છે. ઓકે, તો બ્લુ જે બતાવ્યા છે એ Na+ છે. CCP રચનામાં હું ઓક્સિજન બતાવું તો દરેક ઓક્સિજન છે. FCC રચનામાં હોય તો ખૂણા ઉપર એક આવશે. બરાબર? તો ખૂણા ઉપર જે છે જેટલા પણ તમે અહીંયા જોવો છો, બરાબર, એ બધા O-2 છે અને દરેક ફલક જે છે એના સેન્ટરમાં પણ શું જોવા મળશે? O-2. રેડી? તો આખી આ જે રચના મેં ક્રિએટ કરેલી છે એ કોના માટેની રચના છે? Na2O ની રચના છે. ઓકે, Na2Oમાં Na+ છે એ ચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા છે. O-2 છે FCC રચનામાં છે. અને નાવ આપણે અત્યારે જો ગણતરી કરીએ તો Na+ આયનની સંખ્યા, બરાબર. હવે Na+ આયન જે છે એ કઈ રચનામાં છે? ટેટ્રાહેડ્રલ વોઇડ્સ. ટેટ્રાહેડ્રલ વોઇડ્સ ટોટલ કેટલા હોય? 8. પછી બીજું O-2 આયનની સંખ્યા. એક એકમ કોષમાં O-2 આયનની સંખ્યા કેટલી? તો આપણને ખબર છે CCP રચના, ધેન ડેફિનેટલી 8 મલ્ટીપ્લાય 1/8 પ્લસ 6 મલ્ટીપ્લાય 1/2, ધેન 1 + 3 = 4. ઓકે, તો તમે સમજી શકો કે આગળ જે આપણે CaF2 રચના જોઈએ એના કરતાં એક્ઝેક્ટ અપોઝિટ રચના તમને Na2Oમાં જોવા મળે છે, એન્ડ ધેટ્સ વાય ઇટ હેઝ અ નેમ એન્ટી ફ્લોરાઇટ રચના. ઓકે, ચાલો હવે આપણે અહીંયા એમ કહીશું કે એક એકમ કોષની અંદર Na2Oની સંખ્યા કેટલી? સીધી વાત છે, ઓછી સંખ્યા હોય એ કન્સિડર કરી લેવાની. ઓકે, તો અહીંયા કહીશું કે એક એકમ કોષમાં Na2Oના અણુઓની સંખ્યા કેટલી આવશે? 4. અણુઓની સંખ્યા = 4. બહુ સિમ્પલ. આગળ જોઈએ. નાવ હવે આપણે શાના પર જાશું? તો સવર્ગાંક ઉપર જાશું. બરાબર? કે સવર્ગાંક કઈ રીતે આવશે? તો સવર્ગાંકમાં આપણે એમ કહીશું કે Na+ જેમ O-2. રેડી?
હવે વિચારો કે Na પ્લસ છે એ ટેટ્રાહેડ્રલ વોઇડ્સમાં છે, ધેન ડેફિનેટલી એનો સવર્ગાંક 4 આવવો જોઈએ. ઓકે, તો આનો 4 આવશે. અને એની સંખ્યા ડબલ હોવાથી Na પ્લસની સંખ્યા O-2 કરતાં ડબલ છે, ધેન O-2 કેટલા Na પ્લસથી ઘેરાશે? 8. તો અહીંયા સવર્ગાંક જે છે એ આ રીતે આવશે, લાઈક Na પ્લસ છે એનો સવર્ગાંક આવશે 4 અને O-2નો સવર્ગાંક કેટલો આવશે? 8. તો આખી રચના તમારી સામે છે, જેટલું પણ જરૂરી હતું એ બધું આપણે જોઈ ગયા. રેડી? ઓકે, હવે આપણે અન્ય ઉદાહરણો જોશું કે આ રચના પ્રમાણે બીજા કયા કયા ઉદાહરણો પોસિબલ છે. ઓકે, ચાલો જોઈએ. તો અન્ય ઉદાહરણોની અંદર અન્ય ઉદાહરણો, ઓકે, અન્ય ઉદાહરણમાં આવશે Li2O, લિથિયમ ઓક્સાઇડ, ઓકે, Li2S, બીજું આવશે Na2S, Na2O તો આપણે જોઈ ગયા, બરાબર, K2O એન્ડ K2S. આટલા એક્ઝામ્પલ્સ છે. આ બધા એન્ટી ફ્લોરાઇડ રચના ધરાવે છે, ફ્લોરાઇડની. ઓકે, ચાલો, ત્યાર પછી હજી પણ આપણે એક ટાઈપ જોવાનું છે, બરાબર, બટ દેટ વન ઇઝ લાસ્ટ ટાઈપ. ઓકે, ચાલો, તો એ આપણું 6 નંબરની રચના છે. I told you before that ZNS has two types of structures. First one is zinc blende and second one જે છે એને કહેવામાં આવે છે એ આવશે વુડ સાઇટ. ઓકે, તો એ જે વુડ સાઇટ છે એ ટાઈપની રચના ધરાવતું જો હોય તો થોડુંક ડિફરન્ટ આવશે ZNS. ઓકે, ZNS જે છે એમાં નામ કયું જોવાનું છે? વુડ સાઇટ. ઓકે, વુડ સાઇટ. પહેલું જે હતું એ સ્ફાલેરાઇટ ઓર ઝિંક બ્લેન્ડ કહી શકો. ધીસ વન ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધેટ વન. ઓકે, અહીંયા આપણે કન્સિડર કરશું Zn2+ એન્ડ સેકન્ડ જે છે S-2. હિયર વી હેવ 1:1 રેશિયો, ઓકે, ઓફ 2 આયન્સ, પોઝિટિવ એન્ડ નેગેટિવ. નાવ આપણે જોશું કે Zn2+નું જગ્યા ક્યાં છે એકમ કોષમાં અને S-2ની સ્પેસ ક્યાં છે. ઓકે, ચાલો, તો આખી રચના જે છે, બરાબર, એ રચના આવશે હેક્સાગોનલ ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના, લાઈક HCP રચના છે. ઓકે, તો ધ્યાન આપજો, Zn+2 જે છે દરેક HCP રચનામાં છે. HCP રચનામાં Zn+2 કઈ રચનામાં આવશે? HCP રચનામાં. જ્યારે S-2 છે ચતુષ્ફલકીય છિદ્રનો 50% ભાગ રોકે છે, ટેટ્રાહેડ્રલ વોઇડ્સનો 50% પાર્ટ. એમાં કોણ ગોઠવાયેલું છે? S-2. નાવ મારે એને શું કહેવાય કે પહેલાં તો તમને આકૃતિથી બતાવવું પડશે કે કઈ કઈ જગ્યાએ કયા એલિમેન્ટ્સ છે એ ગોઠવાયેલા છે. લાઈક, ઓકે, જોઈએ. હેક્સાગોનલ રચના આપણે કન્સિડર કરીએ તો કંઈક આ રીતે આવશે. ઓકે, રેડી? તો આ જે છે આપણી હેક્સાગોનલ રચના છે. ઓકે, હવે એ રચનામાં આપણે એમ કીધું કે Zn+2 છે એ HCP રચનામાં છે. હવે HCP રચના એટલે દરેક આ જે હેક્સાગોનલ આપણે બનાવ્યું છે એના કોર્નર્સ પર તો હોય જ છે. ઓકે, તો દરેક કોર્નર પર આપણે બનાવશું અને એ આપણે શું બનાવીએ છીએ? લાઈક Zn2+, અને બીજા જે Zn2+ છે એ કઈ જગ્યાએ હોય તો વચ્ચે 3 Zn+2 હશે, બરાબર. તો ટોટલ Zn+2ની સંખ્યા કેટલી? ઓકે, તો ટોટલ Zn+2 જે છે એ નોર્મલી 6 આવશે. કઈ રીતે? 3 તો એના ગણાશે જ. હવે HCP રચના છે, Zn+2 આયનની સંખ્યા, HCPમાં આયનની પ્રતિ એકમ કોષ સંખ્યા, પ્રતિ એકમ કોષ સંખ્યા. રેડી? ઓકે, નાવ પ્રતિ એકમ કોષો એની સંખ્યાની વાત કરીએ તો આપણને ખ્યાલ છે એમ એની ટોટલ
એના કોર્નર્સ કેટલા આવશે 12. એક કોર્નર છે બરાબર છે એ એક કોર્નર કેટલાના ભાગમાં હશે 4ના વત્તા બીજા 3 તો 3 + 3 કેટલો આંકડો આવશે 6 બરાબર. તો Zn+2 આયનની સંખ્યા જે છે નોર્મલી આપણને ક્લિયર છે કે 6 આવશે. નાવ S-2 જે છે એ ક્યાં હોય તો એ ટેટ્રાહેડ્રલ વોઇડ્સમાં હશે. હવે આમાં તમે ટેટ્રાહેડ્રલ વોઇડ્સ બનાવો ઓકે તો ટોટલ ટેટ્રાહેડ્રલ વોઇડ્સ બને કેટલા કઈ રીતે તો આનો અંત વિકર્ણ તમે કંઈક આ રીતે ફોર્મ કરી શકો થાય ને બરાબર. પછી આ જે છે એ અહીંયા જોડાશે એમ કરીને આમાં તમે કંઈક આ વે બનાવી શકો બટ ઇટ્સ કાઇન્ડ ઓફ ડિફિકલ્ટ ઓકે ટુ અન્ડરસ્ટેન્ડ બિકોઝ આ ટાઈપની રચના જે છે એ તમારી બુકમાં આઈ થિંક નથી આપવામાં આવતી. રેડી. તો અહીંયા દરેક ઉપર તમે કન્સિડર કરો કે દરેક જે એને શું કહેવાય કે અંતઃવિકર્ણ છે એના ઉપર 2 ચતુષ્ફલકીય છિદ્ર છે. તો એચસીપી રચનામાં ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી 12 થાય ને. એચસીપી રચનામાં ટેટ્રાહેડ્રલ વોઇડ્સની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 12. હવે આપણને એમ કીધું છે કે S-2 છે 50% ઓફ ટેટ્રાહેડ્રલ વોઇડ્સ જે છે એને કન્ઝ્યુમ કરે છે ઓકે ઓક્યુપાય કરે છે. તો ટેટ્રાહેડ્રલ એટલે આપણે એમ કહીશું કે તો S-2 આયનની પ્રતિ એકમ કોષ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 12 × 1/2 આવશે બિકોઝ 50% આવશે ને 6. તો એક એકમ કોષની અંદર Zn+2 6 છે S-2 જે છે એ 6 છે. તો પ્રતિ એકમ કોષ ZnSના અણુની સંખ્યા કેટલી 6 અણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 6. રેડી. તો બહુ સિમ્પલ છે તમે સમજી શકો એવું તમારી સામે છે. હવે બાકી શું રહ્યું છે તો સવર્ગાંક. ઓકે નામ આપણે સવર્ગાંકની વાત કરીએ. અહીંયા સવર્ગાંક માટે Zn+2 જેમ શું કરવાનું S-2. રેડી. ઓકે તો આપણને ખ્યાલ છે ત્યાં સુધી સાંભળજો આમાં સવર્ગાંક જે છે બરાબર એ 4 રહેશે. હવે આમાં સવર્ગાંક હું એટલું એને શું કહેવાય કે પ્રોપરલી ના કહી શકું બરાબર છે કોઈ પર્ટિક્યુલર રચના બતાવીને કે લાઈક આ જ રીતે ગોઠવાયેલા હશે બરાબર. તો તમારે જે આંકડો યાદ રાખવાનો કયો આવશે 4/4 ફોર સવર્ગાંક. રેડી. કારણ કે આકૃતિ ઉપરથી કોઈ એને શું કહેવાય કે પ્રોપર આપણે કંઈ કહી શકીએ એમ નથી. રેડી. આ રચના અને અગાઉ જોઈ ગયા એટલે કે આપણે જે સવર્ગાંક 12 ને એવું કહેતા હતા બરાબર છે એના કરતાં રચના જે છે લાઈક થોડીક ડિફર છે એટલે આંકડો કેટલો આવશે 4/4. એક Zn+2 છે એ 4 S-2 થી ઘેરાયેલું હોય છે અને એક S-2 4 Zn+2 થી ઘેરાયેલું હોય છે. ઓકે નાવ આપણું આ કામ ફિનિશ થઈ ગયું બરાબર. આ જેટલી પણ રચના કીધી હતી એ અહીંયા ફિનિશ બરાબર. અન્ય ઉદાહરણોમાં કયા આવી શકે એ તો સ્ફાલેરાઇટમાં જે પણ ઉદાહરણ હતા એ બધા અહીંયા આવી શકે. એટલે અન્ય ઉદાહરણો એમાં તમે કહી શકો સ્ફાલેરાઇટમાં જે પણ હતા એ બરાબર. તો સ્ફાલેરાઇટમાં કયા કયા હતા લાઈક BAS હતું બીજું BeO બરાબર BES આવશે પછી બીજું આવશે CaO AgI ઓકે CuCl then CuBr and then CuI. આ બધા જે છે એ નોર્મલી જે ZnSની વુડસાઇટ રચના છે એમાં પણ તમે કન્સિડર કરી શકો. ચાલો આગળ જોઈએ. હવે એક્ઝામ્પલ્સ જોશું બરાબર છે. મીન્સ કે હું તમને કેટલાક MCQ કરાવીશ કે જેની અંદર આ જે રેશિયો છે ને બરાબર છે એ રેશિયો આવતો હશે કે જેથી આપણને ખબર પડે કે કયા ટાઈપના MCQ પૂછાય છે. ઓકે એ કોષ્ટકને લઈને. ઓકે ચાલો
મારે ફાઇન્ડ આઉટ કરવું પડશે કે એવું કોઈ એક્ઝામ્પલ આપણને પૂછેલું હોય. ઓકે, સવાલ એવો છે કે NaClના એક એકમ કોષમાં NaClના અણુની સંખ્યા કેટલી? તો સીધી વાત છે, મેં કોષ્ટકમાં તમને કરાવી દીધું કે એક એકમ કોષ હોય NaClનો, બરાબર છે, તો એમાં NaClના અણુ કેટલા હોય? 4. સિમ્પલ. ઓકે, ચલો અહીંયા પૂછેલું છે કે સીઝિયમ ક્લોરાઇડના બંધારણમાં, ફર્સ્ટ એક્ઝામ્પલ લાઈક સીઝિયમ ક્લોરાઇડના બંધારણમાં સીઝિયમ પ્લસ અને Cl માઇનસ આયનોનો સવર્ગાંક કેટલો? સીઝિયમ પ્લસ અને Cl માઇનસ આયનોનો સવર્ગાંક કેટલો? તો આઈ થિંક હવે તમે આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે એબલ છો, બીકોઝ મેં તમને આખું કોષ્ટક કરાવ્યું છે. હવે આપણને ખબર છે કે સીઝિયમ પ્લસ અને Cl માઇનસ સોરી કઈ જગ્યાએ ગોઠવાયેલા હોય? તો સીઝિયમ પ્લસ છે એ 8 ખૂણા પર હોય છે અને Cl માઇનસ છે એ સમગ્ર એકમ કોષના કેન્દ્રમાં, સમગ્ર એકમ કોષના કેન્દ્રમાં. રેડી? લાઈક આ રીતે આવશે. અહીંયા બધી જગ્યાએ જો હું સીઝિયમ પ્લસ કરું છું, બરાબર, તો સેન્ટરમાં કોણ હશે? Cl માઇનસ. હવે વિચારો કે એક Cl માઇનસ કેટલા સીઝિયમ પ્લસથી ઘેરાયેલો છે? 8. તો સીઝિયમ પ્લસ અને Cl માઇનસ જે છે ને એનો સવર્ગાંક કેટલો આવશે? 8 આવશે, બરાબર. તો આપણો આન્સર રહેશે 8/8. રેડી? સિમ્પલ. તો શીખવાડેલું છે જ્યાં 1/1 રચના હોય ત્યાં સવર્ગાંક સેમ હોય, તો એકનો તમને ખબર પડી જાય 8 વડે ઘેરાયેલું છે તો બીજાનો કેટલો હોય? સેમ જ હોય. ઇનકેસ તમારે વિચારવાની જરૂર તો ત્યારે પડે સવર્ગાંકમાં જ્યારે 1/2 or 2/1 હોય ત્યારે સેમ સવર્ગાંક નહીં આવે. બાકી જ્યારે પણ તમે 1/1 કન્સિડર કરો છો આયનોની સંખ્યા ત્યારે ડેફિનેટલી બંનેનો સવર્ગાંક સેમ આવશે. તો આકૃતિ ડ્રો કરો, એકનો ખ્યાલ આવી જશે તો બીજાનો ચોક્કસથી ખબર પડી જશે. ઓકે, નાઉ બીજું એક્ઝામ્પલ જોઈએ, બરાબર. ખાલી જગ્યામાં 8/8 પ્રકારની પેકિંગ રચના હાજર છે. તો સિમ્પલ છે ને, 8/8 એમાં હોય સીઝિયમ ક્લોરાઇડમાં, હમણાં હજી કીધું. ચાલો, MgOનું બંધારણ NaCl સાથે સરખામણી ધરાવે છે તો મેગ્નેશિયમનો સવર્ગાંક કેટલો હશે? યાદ છે ને? MgO, સવાલ એવો છે સેકન્ડ, MgO કોના જેવી રચના ધરાવે છે? NaCl. હવે આપણને ખબર છે કે Na પ્લસ Cl માઇનસનો સવર્ગાંક કેટલો હોય? 6/6, બરાબર. તો આન્સર આવવો જોઈએ 6. ઓકે, હા, તો 6 આવે છે. તો કોષ્ટક યાદ રાખશો ને તો તમે વિચારો કે કેટલા બધા MCQ તમે સોલ્વ કરી શકશો, બરાબર. બસ એ સમજી લીધું એટલે આન્સર આવી જશે. ઓકે, ચાલો પછી બીજા જોઈએ. NaClનો દરેક એકમ કોષે 14 Cl માઇનસ આયનો અને ખાલી જગ્યા ધરાવે છે. ચાલો જોઈએ. NaClનો થર્ડ વન, NaClનો એકમ કોષ, સાંભળજો, એકમ કોષ 14 Cl માઇનસ, બરાબર, અને ખાલી જગ્યા ધરાવે છે. ખાલી જગ્યા એટલે Na પ્લસ કેટલા હશે? તો 13 Na પ્લસ, બરાબર. બીજો ઓપ્શન છે 14 Na પ્લસ, ત્રીજો ઓપ્શન છે 6 Na પ્લસ અને ડી ઓપ્શન છે બધા જ ખોટા, બરાબર. તો વિચારો કે તમારો આન્સર કયો હશે. NaCl છે એની રચના જો તમને ખ્યાલ હશે તો ડેફિનેટલી તમે આન્સર સુધી પહોંચી શકશો. વિચારો કે શું આન્સર આવશે. એના માટે તમને ખબર હોવી જોઈએ કે NaClની રચના, લાઈક વી હેવ FCC કાઇન્ડ ઓફ રચના ફોર NaCl, બટ એક્ઝેક્ટલી Na પ્લસ અને Cl માઇનસ ગોઠવાયેલા ક્યાં હોય? બરાબર છે. જો એનો ખ્યાલ હોય કોષ્ટક પ્રમાણે તો તમને ચોક્કસથી ખબર પડશે. તો સાંભળજો, Na પ્લસ જે છે એ ઓક્ટાહેડ્રલ વોઇડ્સમાં હોય, ઓક્ટાહેડ્રલ વોઇડ્સમાં.
જ્યારે Cl માઇનસ છે એ કઈ રચનામાં હોય? CCP રચનામાં હોય. એટલે કઈ આવશે? FCC રચના. હવે અષ્ટફલકીય છિદ્રો જે છે બરાબર, એ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા જે છે બરાબર છે એ આપણે જોઈએ. NaCl નો એક એકમ કોષ 14 Cl માઇનસ ધરાવે છે. 14 Cl માઇનસ. ઓકે, આપણે રચના ડ્રો કરવી પડશે બરાબર, તો આપણે જોઈએ. ચાલો, હવે અષ્ટફલકીય છિદ્રો નોર્મલી હોય ક્યાં? તો દરેક બાજુની ધારના મધ્યમાં હોય છે. તો અષ્ટફલકીય છિદ્ર દરેક ધારની મધ્યમાં ટોટલ 12 ધાર હોય કે નહીં? બરાબર, તો 12 તો બની ગયા બરાબર. તો 12 Na પ્લસ તો થઈ ગયા, પણ એક ક્યાં હોય છે? સેન્ટરમાં. વિચારો કેટલા Na પ્લસ થયા? 13 Na પ્લસ. આપણો જવાબ છે બરાબર. ઓક્ટાહેડ્રલ વોઇડ્સ ક્યાં હોય? તો દરેક ધારની મધ્યમાં અને એક એક્ઝેક્ટ સેન્ટરમાં હોય છે. તો ટોટલ Na પ્લસ કેટલા થશે? 12. હવે Cl માઇનસ 14 કઈ રીતે થયા? તો FCC રચના છે. FCC રચના જ્યારે પણ હોય બરાબર, ત્યારે તમે સમજી શકો કે દરેક ખૂણા ઉપર એક એક હોય છે. ખૂણા 8 હોય છે અને દરેક ફલકના મધ્યમાં હોય છે. ફલક કેટલા હોય છે? 6 હોય છે. 8 ને 6 કેટલા થાય? 14 થાય. રાઈટ. તો અહીંયા દર્શાવું છું કે દરેક ખૂણા ઉપર શું છે? Cl માઇનસ છે. રેડી? ગણતરી કરી શકો તમે, તમને આંકડો મળી જશે કે જવાબ કેટલો આવે છે. દરેક ફલકના સેન્ટરમાં એક એક Cl માઇનસ, લાઈક પાછળનું અને આગળ. રેડી? તો કરો ગણતરી કેટલા. આ જે બ્લુ છે એ Cl માઇનસ છે અને આ જે વચ્ચે છે એને પ્લસ છે. આંકડો ગણશો, જવાબ કેટલો આવશે? 13 Na પ્લસ. રેડી? તો આપણે અહીંયા સુધી જોવાનું હતું. હવે આપણે આ લેશનની અંદર જો કંઈ બાકી હોય બરાબર છે, તો એક મારે તમને એનિસોટ્રોપી અને આઇસોટ્રોપી કરાવવાનું છે, અને સેકન્ડ જે બાકી છે આપણું એ બધી ક્ષતિઓ બાકી છે બરાબર, અને થોડા MCQ. એટલે આ લેશન ફિનિશ. આના પછી નવું જે લેશન હું સ્ટાર્ટ કરીશ બરાબર છે, એ લેશન આઈ થિંક મેટલ એક્સટ્રેક્શન બરાબર, એ આપણે જોશું. રેડી? તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મળીએ.